टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પરંતુ આવો નિમેશ સર સાથે જે નિમેશ સર સૌથી પહેલાં તમારી પાસે હું આવીશ અને આપના તરફથી કયા સ્ટોક છે કે જેની ઉપર ફોકસ આપણે રાખવાની સલાહ રહેશે સર? આઈટી સ્પેસમાં આપણે એક સારી રિકવરી જોઈ છે રિઝલ્ટો બાદ, અને હું માનું છું કે ત્યાંની મિડ કેપ કંપની એલટીઆઈ માઇન્ટ્રી અત્યારે આ લેવલ ઉપર જે ટ્રેડ થઈ રહી છે ઘણા સારા લેવલ ઉપર ટ્રેડ થઈ રહી છે. વેલ્યુએશન જુઓ તો 2020ના વેલ્યુએશન અત્યારે તમે સ્ટોક 27ના પીઈ ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. આપણે આ 27નો પીઈ પ્રાઇસ ટુ અર્નિંગ મલ્ટિપલ 2020ની અંદર આવ્યો હતો કોરોનાની અંદર, અને ત્યારબાદ સતત સ્ટોકની અંદર એક સારી રિકવરી હતી. એટલે 5 વર્ષના તળિયા ઉપર અત્યારે વેલ્યુએશન મળી રહ્યા છે. એક વેલ્યુ બાઇંગ જોવા મળી શકે છે. ડેફિનેટલી આ ક્વાર્ટરની અંદર તમે પરિણામો જુઓ તો પરિણામો નબળા આવ્યા હતા, પરંતુ એટલા પણ ખરાબ નહોતા કે સ્ટોક 5 વર્ષના તળિયા ઉપર આવી છે. એટલે વેલ્યુએશન ઘણા સારા છે. તમે ટ્રેલિંગ 12 મંથનો અગર પેટ જુઓ તો એરાઉન્ડ 4500 કરોડની આસપાસનો છે, 4450 કરોડ આસપાસ. તો આઈ થિંક ગુડ વેલ્યુએશન ઉપર છે. અને આઈટી સેક્ટરની અંદર અત્યારે આપણે જોઈએ છે કે જો યુએસ દ્વારા ઇન્ટરેસ્ટ રેટ કટ કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક અત્યારે જે કોસ્ટ કટિંગ ચાલી રહ્યા છે, આઈટી સેક્ટર ઉપર એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે, માર્જિન ઉપર પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે. તો હું માનું છું કે એલટીઆઈ માઇન્ટ્રી વેલ્યુ બાઇંગ બની શકે છે. કરંટ લેવલે ખરીદી કરવાની ભલામણ છે. મારું માનવું છે કે નીચેની તરફ 4300 પાસે એક સ્ટોપ લોસ મૂકી અને કરંટ લેવલ એઝ વેલ એઝ બાય ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવી શકાય. અને આવતા 3 મહિનાનો વ્યૂ લઈને ચાલીએ તો ઉપરની અંદર મારું માનવું છે કે 5200 5300 સુધીના લક્ષ્યાંક આવી શકે છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ સ્ટોક પિક પ્રમાણે કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. ટાર્ગેટ એન્ડ સ્ટોપ લોસ બંને તમારા સ્ક્રીન ઉપર છે. એલટીઆઈ માઇન્ટ્રી ખરીદીની સલાહ 5300નો ટાર્ગેટ અને 4300 અહીંયાથી સ્ટોપ લોસ તરીકે તમારે ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે.